રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કલોલના ટ્રાફિકથી પરેશાન થયા છે। કલોલ મહેસાણા હાઈવે પર ટ્રાફિકના કારણે નીતિન પટેલે રોષ વ્યક્ત કર્યો। સ્થળ પર જ વ્યવસ્થાના અભાવે અધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થયા। જવાબદારી જ નથી। રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કલોલના ટ્રાફિકથી પરેશાન થયા છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોલીસ મથક જઈ અને પણ નારાજગી વ્યક્ત કરી। કલોલ મહેસાણા હાઈવે પર ટ્રાફિકના કારણે નીતિન પટેલે રોષ વ્યક્ત કર્યો। પોલીસ કર્મીઓનો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉધડો લીધો। સ્થળ પર જ વ્યવસ્થાના અભાવે અધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થયા। જિલ્લા પોલીસ વડાને તાત્કાલિક રજૂઆત કરવાની પણ સૂચના આપવામાં આવી। ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે કડક વલણ અપનાવ્યું। ટ્રાફિક સમસ્યામાં બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે આવી વાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે। જે રીતના એ ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન સારી રીતના થવું જોઈએ તેની જગ્યાએ ટ્રાફિક અધિકારીઓ છે, પોલીસ કર્મીઓ છે તે ક્યાંક ને ક્યાંક પૂરતી વ્યવસ્થા ન કરતા હોવાનો બળાપો એ નીતિન પટેલે પોલીસ મથકમાં જઈને ઠાલવ્યો। અધિકારીઓનો ઉધડો લીધો। અધિકારીઓ સામે આકરા સવાલો પણ કર્યા। રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જો ટ્રાફિક નડતો હોય તો સામાન્ય જનતાની શું હાલત થતી હશે એ તમે વિચારી શકો। કેમ કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પોલીસ મથકમાં જઈને રજૂઆત કરવી પડી। ટ્રાફિક વ્યવસ્થાની સમસ્યા છે તેનું ઝડપથી નિરાકરણ લાવવા માટે તાત્કાલિક પોલીસ જિલ્લા વડાને રજૂઆત કરવાની પણ તેઓએ સૂચના આપી। જે આખો ઘટનાક્રમ હતો તેમાં હાઈવે પર જ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આકલા વલણની અંદર જોવા મળ્યા હતા। શું આખો ઘટનાક્રમ હતો આવો જોઈએ। હું તમારા ડીએસપી ને કહું છું, કોઈને જવાબદારી જ નથી। ડીઝલ પેટ્રોલ દેશ શું કરે છે? પેલા મોદી સાહેબ બહુ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, શું બચાવો? આવી રીતે બચાવો। હું તમારા ડીએસપી ને કહું છું, કોઈને જવાબદારી જ નથી। ડીઝલ પેટ્રોલ દેશ શું કરે છે? પેલા મોદી સાહેબ બહુ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, શું બચાવો? આવી રીતે બચાવો। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।